આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 53। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગામ પંચાળામાં એક ખેડૂતના બળદને ખમીદાણાનો ખેડૂત હાંકવા લઈ ગયો। તેણે ઉનાળુ પાક વાવી દીધો, પછી પાછો મૂકવા આવેલ નહીં। ત્યારે તે બળદે ખેડૂતના સ્વપ્નમાં આવીને કહ્યું, તું મને આવતીકાલે પંચાળા મેલી જજે, કારણ કે મારે દેહ મેલવાનો છે। તે જો હું અહીં મરીશ તો મને જમ લઈ જશે, માટે મારે પંચાળાની સીમમાં જઈને દેહ મૂકું તો સ્વામિનારાયણ ભગવાને જીણાભાઈને દીધેલા કોલ મુજબ મને યમ લેવા નહીં આવે। પછી તે ખેડૂત તેને તુરંત જ પંચાળા આવીને મેલી ગયો ને તેના ધણીને પોતાના સ્વપ્નની વાત કહી। તેવામાં તે બળદ બીજા બળદો સાથે ચરતો હતો ત્યારે તે અચાનક પડી ગયો ને મરણ પામ્યો। ત્યારે તે ખેડૂતને વાત સાચી મનાણી। આમ શ્રી હરિ મનુષ્યનું કલ્યાણ તો કરતા, પરંતુ કોઈ સારા જીવ હોય અને કર્મવશાત પશુ યોનિને પામ્યા હોય તો તેનો પણ ઉદ્ધાર કરતા હતા। એક વાર શ્રીજી મહારાજ કચ્છ દેશમાં ફરીને ગામ ધોરાજી આવ્યા। ત્યાં લાલવડ હેઠે એકાદશીનો મહોત્સવ કર્યો ને અગતરાય વાળા પટેલ પર્વતભાઈ એ મહારાજને જરિયાની વસ્ત્ર પહેરાવ્યા। પછી ત્યાંથી બારસના દિવસે મહારાજ જૂનાગઢ પધાર્યા ને ત્યાં સોનરખ નદીના કાંઠે ઉત્તરાદી કોરે આમલીના વૃક્ષો નીચે ઉતર્યા। ત્યાં હરિજનોએ આવી મહારાજને ભેટ મેલીને દર્શન કર્યા। પછી ત્યાં ગામ બહાર મજેવડી દરવાજે વાવ છે ત્યાં થોડીવાર રોકાયા ને ગામમાં જવા નીકળ્યા ત્યારે જૂનાગઢના અધિકારીએ ના પાડી। પછી જીણાભાઈ દ્વારા તેનો સંદેશો નવાબને મોકલ્યો ને કહ્યું કે અમારા ગુરુ સ્વામિનારાયણ જૂનાગઢ આવ્યા છે, તે તમારો અધિકારી નગરમાં પ્રવેશવાની ના કહે છે। ત્યારે નવાબે તેના જવાબમાં કહેવડાવ્યું કે આ જૂનાગઢનું રાજ્ય હું એક ફકીરના દીધેલા કોલ પ્રમાણે કરું છું, અને તે સ્વામિનારાયણના ફકીરની કૃપાથી મને આ જૂનાગઢનું રાજ્ય મળ્યું છે, માટે તે ભલે ગામમાં આવે। પછી જીણાભાઈએ તો સૌ હરિભક્તોને ભેળા કર્યા ને સામૈયું લઈ વાજતે ગાજતે મજેવડી દરવાજેથી મહારાજને લઈ ગામમાં આવવા તૈયાર થયા। તે નરસિંહ મહેતાના ચોરે થઈ મોટી બજારે આવ્યા। ત્યાં એક ગંધર્વ ગાતો ગાતો સામે આવ્યો અને તેણે શ્રી હરિને જોઈ ખૂબ જ સરસ ગાયન કર્યું। ત્યારે શ્રી હરિએ રાજી થઈ તેને સોનેરી કોરવાળો રેંટો આપ્યો ને ત્યાંથી કાઠી દરબારો સહિત મહારાજ નવલખા હેઠે પધાર્યા। તે સમયે અધિકારીએ નવાબ સાહેબને કહ્યું, જે તમારા મહેલ આગળ સ્વામિનારાયણ વાજા વગડાવે છે તે બંધ કરાવો। ત્યારે નવાબ સાહેબ બોલ્યા, જે એ સ્વામિનારાયણ તો અલ્લાહ છે, માટે તેમના વાજા ભલે વાગે। તે સાંભળી અધિકારી સૌ ઊભા થઈ ગયા। તે વખતે ત્યાં એક માળી ભગતે એક સારો સુગંધી હાર શ્રી હરિને પહેરાવ્યો ને તેનો દીકરો નાનો હતો ને કાકડીનું ફળ ખાતો હતો। તેના મનમાં સંકલ્પ થયો કે હું સ્વામિનારાયણને કાકડી આપું તો તે જમશે ને પોતાના પિતાને પૂછી કાકડીનું ફળ શ્રી હરિને ભેટ આપ્યું। ત્યારે મહારાજ તે કાકડી ઘોડા ઉપર બેઠા બેઠા ખાવા માંડ્યા ને નવાબ સાહેબ પોતાના મહેલના ઝરૂખે ઊભા સવારી જોતા હતા। ત્યારે તેની પાસે ઊભેલા એક મંત્રીએ કહ્યું કે આ જુઓ હિન્દુના ભગવાન કહેવાય છે, પણ તેને ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તેની પણ ભાન નથી। ત્યારે નવાબ સાહેબ બોલ્યા કે હે ભાઈ, એ તો ખુદા હોય તે જ આવું કરી શકે।
માટે મને થોડી ઘણી શંકા હતી, તે પણ હવે મટી ગઈ છે. ને પાકો નિશ્ચય થઈ ગયો છે કે સ્વામિનારાયણ સ્વયં ખુદા છે. કારણ કે માણસ હોય તેમને બધાની લાજ નડે. ને હું કે તમે આટલી જનમેદની વચ્ચે કોઈ પણ વસ્તુ હાથમાં લઈ ખાઈ ન શકીએ. પરંતુ ખુદા છે તે તો અલમસ્ત જાતિ હોય, તે તેને કોઈની પરવા ન હોય એટલે આવી ક્રિયા કરી શકે છે. ત્યારે તે માણસ બોલ્યો કે નવાબ સાહેબ, તમારી વાત ખરેખર સાચી છે. પછી શ્રી હરિ ત્યાંથી વાજતે ગાજતે ચાલ્યા તે દરબાર હનુભાની વાડીમાં દીવાનખાનું હતું ત્યાં ઉતર્યા. પછી ઝીણાભાઈ ને ત્યાંથી થાળ આવ્યો તે શ્રી હરિ હાથ પગ મોઢું ધોઈ બાજોપ ઉપર બિરાજી ભાવથી જમ્યા. એ પ્રમાણે શ્રી હરિ 8 દિવસ જૂનાગઢમાં રહ્યા. ને વાવને કાંઠે આસોપાલવના વૃક્ષ નીચે આજે જ્યાં છત્રી કરેલી છે ત્યાં શ્રી હરિ ઢોલીઓ ઢળાવી બિરાજમાન થતા અને કથા વાર્તા કરતા. તે વખતે એ સભામાં પુરુષના વેશે એક સિંધણ બાઈ આવી, તેને મહારાજે ચમત્કાર જણાવ્યો હતો. ને પછી સભામાં ઘણી ઉપદેશાત્મક વાતો કરી અને જેને જે કાંઈ સંશયો હતા તે વાર્તાએ કરીને દૂર કર્યા. આમ શ્રી હરિ જૂનાગઢમાં 16 વખત પધારેલ છે. ને જ્યારે જ્યારે આવ્યા હતા ત્યારે ત્યારે આ જગ્યાએ બેસીને સભા કરી હતી અને જ્ઞાનનો ઉપદેશ આપી લોકોને રાજી કર્યા હતા. અને હાલ બાઈઓના મંદિરમાં જે કુંડો છે ત્યાં પણ મહારાજ ખૂબ નાયેલા છે અને તે પ્રસાદીનું પાણી પણ તે કૂવામાં નાખેલ, માટે તે પણ પ્રસાદીનો છે. ને રાધા ડેરીએ શ્રીહરિ વરની વેશે બેઠેલા હતા, તે જગ્યા પણ પ્રસાદીની છે. વળી દામોદર કુંડમાં ઘણીવાર નાહ્યા અને દામોદર ભગવાનના દર્શન પણ ઘણા હેતથી કર્યા છે. ને ત્યાંના જેમલમેર ગિરનારના નાકા ના ઉપરી હતા. ને દેહે કરીને બહુ જબરા હતા. તેમને પણ શ્રીહરિની ઘણી વખત પૂજા કરી છે. શ્રી હરિ હાટકેશ્વર મહાદેવના મંદિરે પણ દેવોના દર્શન કર્યા છે અને તેના પૂજારીને ઘણી વખત દક્ષિણાઓ પણ આપી છે. આમ જૂનાગઢમાં શ્રી હરિ કાળવા નદીના કાંઠે વાવ છે, તેમાં તથા બ્રહ્મકુંડમાં શ્રી હરિએ સ્નાન તથા જળક્રીડા કરેલી છે. એક વખત આંબલીઓ નીચે શ્રી હરિ ઉતારો કરીને રહ્યા હતા ત્યારે તેમણે ખીચડીનું ભોજન તૈયાર કરાવ્યું અને તેમાં ખૂબ જ ઘી નંખાવી ત્યાં આવેલા ભેખધારીઓને જમવાનું કહ્યું. ત્યારે કેટલાક અવિદ્યાવાળા હતા તેમણે કહ્યું, તમે અહીં જમશો નહીં, અને જમશો તો તમે અબડાશો, કારણ કે સ્વામિનારાયણ તો મોચી છે, માટે ગામ બહાર જઈને જમજો. ત્યારે શ્રી હરિએ નિર્માનીપણું રાખી તે ખીચડી પાત્રોમાં ભરાવીને નરસિંહ મહેતાની જગ્યાની આથમની કોરે શિવજીની ડેરી છે ત્યાં પંક્તિ કરીને સૌને જમાડ્યા. ને પછી મજેવડી દરવાજાની બહાર આખમની કોરે વાવ છે ત્યાં ઉતારો કરીને રહ્યા. ને ગામમાંથી નાગર પાંચુંબા કોરો પકવાન લાવ્યા હતા, તે પોતે ખૂબ જ હેતથી જમ્યા. ને રાત્રે ત્યાં રહી સવારે ચાલ્યા તે વડવિયા વળી ગયા ને ત્યાં નદીમાં નાહીને નિત્ય વિધિ કરી ટીમણ કર્યા. ત્યાંથી ગામથી ઉગમના ઉતારા કર્યા. ને ત્યાં ઓજત ગંગાને કિનારે એક શેઠિયો આવ્યો, તેણે મહારાજને પોતાને ઘેર જમવાનું કહ્યું. ત્યાં શ્રી હરિ માટે તેમને ઘરે જઈ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી શ્રી હરિને ખૂબ જ ભાવથી જમાડ્યા. પછી શ્રી હરિ મહારાજે તેમને થાળની પ્રસાદી આપી કૃતાર્થ કર્યો. ને પોતાના ઉતારે આવી સાંજની આરતી ધૂન્ય કરી પછી થોડીક ઉપદેશની વાતો કરી ને પોઢી ગયા. ત્યાંથી સવારે ઉઠી નિત્ય વિધિ કરીને ચાલ્યા તે ગામ ગોરવિયાળી ગયા. ને ત્યાં ઊંઝા પટેલ તથા ભગા મૂળાને ઘેર ઉતર્યા. ત્યારે તેમના ઘરના મનુષ્યે થાળ તૈયાર કર્યો, તે શ્રી હરિ ખૂબ જ હેતથી જમ્યા અને પ્રસાદી તેમને આપી
પોતે મુખવાસ લઈ ઢોલીએ બિરાજમાન થયા. તે સમયે રસોઈ તૈયાર થઈ એટલે સંતની પંક્તિ કરાવીને મહારાજ પોતે પીરસવા લાગ્યા અને વારંવાર પીરસીને શીરો ખૂબ જ જમાડ્યો ને પછી પૂછ્યું, હે પરમહંસો, તમે સર્વે જમીને તૃપ્ત થયા? ત્યારે સંતોએ હા કહી. એટલે મહારાજ હાથ પગ ધોઈ ઢોલિયા ઉપર બિરાજ્યા અને હરિભક્તોને આજ્ઞા કરી કે હવે સાધુની પંક્તિમાં ખીચડી ફેરવો. ત્યારે હરિભક્તો ખીચડી લઈને ફર્યા, એ સાધુઓને આપી તે પણ તેઓ જમ્યા. પછી શ્રી હરિ ગામમાં પધાર્યા ત્યારે ભગો અને મૂળો બે ગાડા ભરીને શેરડી લાવ્યા. એન સાધુઓને આપવાનું કહ્યું, પણ કોઈ સાધુએ લીધી નહીં. ત્યારે મહારાજ કહે કે અહીં શેરડીનો ઢગલો કર્યો છે ને સૌ એક એક આવી આંખો બંધ કરીને જે હાથમાં આવે તે શેરડી લઈને જમવી. પછી બધા સાધુઓ ઊભા થયા અને શ્રી હરિની આજ્ઞા અનુસાર શેરડી લઈને સૌ જમ્યા. પછી રાત્રે આરતી ધૂન્ય કરીને મહારાજ સભા કરીને બિરાજમાન થયા. તે વખતે સૌ સાધુઓ ઉતારે વિચાર કરી સભામાં આવ્યા અને મહારાજને કહ્યું, હે મહારાજ, તમે પંક્તિમાં બોલ્યા હતા કે નિસ્વાદી વર્તમાન ચૂક્યા, તો તેનું અમે પ્રાયશ્ચિત શું કરીએ? ત્યારે મહારાજ કહે, અમે કહ્યું ચૂક્યા તે ચૂક્યા, અમથા તો નથી ચૂક્યા ને. ત્યારે ભાઈ આત્માનંદ સ્વામી કહે, અમે તો શીરો જમ્યા પછી ખીચડી લીધી નથી, માટે અમે તો નથી ચૂક્યા. ત્યારે કેવલ્યાનંદ સ્વામી કહે કે, હે મહારાજ, કહો તો આંકડો ખાઈને રહીએ, ને કહો તો લીમડો ખાઈને રહીએ, અને કહો તો રાખ ગોળીને પીએ, પણ શીરો તો ન જભાવે. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી કહે, ઠીક મહારાજ, કલ્યાણનો ખપ હશે તો શીરો ખાઈને પણ રહેશે. તે સાંભળી સર્વે સભાજનો હસ્યા ને પછી મહારાજ આત્માનંદ સ્વામી સામે જોઈને કહે કે અમારા હાથમાં રૂમાલ છે, તેને અમે કહી એ તો તલવાર માનશો? ત્યારે સ્વામી કહે, હા મહારાજ, તે તો મનાશે, અને દિવસને અમે રાત્રિ કહેશું તો મનાશે. ત્યારે આત્માનંદ સ્વામી કહે, હા મહારાજ, જ્યારે શ્રી હરિ બોલ્યા દીઠામાં તો દિવસ અને રૂમાલ છે, તો તેને તલવાર અને રાત્રિ કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા, જે મહારાજ દીઠામાં જે કાની હોય તે, પરંતુ જે તમે કહો તેમ કરવું એ જ અમારો ઉદ્દેશ્ય છે. કારણ કે આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અને ધારો તો રૂમાલને તલવાર કરી શકો, અને દિવસને રાત પણ કરી શકો છો, માટે તેમાં તો કોઈ સંશય નથી. તે સાંભળીને શ્રી હરિ ખૂબ જ રાજી થયા. વળી એક વાર શ્રી હરિ જૂનાગઢ પધાર્યા ને કાળવાને કાંઠે આવેલી વાવે સવા કરીને બેઠા હતા. ત્યારે ત્યાં હરિજનોએ આવી શ્રી હરિને ગામમાં પધારવા માટે વિનંતી કરી, અને તેમનો આગ્રહ જોઈ શ્રી હરિ સંતો તથા પાર્ષદો અને કાઠી દરબારો સહિત ગામમાં ગયા ને દીવાનખાનામાં ઉતારો કર્યો. પછી વળતે દિવસે દામોદર કુંડે નાહવા પધાર્યા. એ વખતે ગામમાં એક નાગરબાઈએ સંકલ્પ કર્યો કે હું સાકર તથા એલચી બદામ વાળું દૂધ બનાવી શ્રી હરિ પાસે લઈ જાઉં, અને તે મારી પાસે માંગીને પીવે તો તે ભગવાન ખરા. પછી તે બાઈ શ્રી હરિ પાસે આવી અને લુગડાની આડમાં લોટો સંતાડીને ત્યાં ઊભી રહી. પછી શ્રી હરિ દામોદર કુંડમાં નાહીને કોરા વસ્ત્રો ધારણ કરી તે બાઈ પાસે ગયા અને કહ્યું કે તમે અમારા માટે એલચી બદામ વાળું દૂધ લાવ્યા છો, તે આપો, અમે પીશું. ત્યારે તે બાઈ ખૂબ જ રાજી થઈ ને લોટામાં ભરેલું દૂધ શ્રી હરિને આપ્યું. તે શ્રી પ્રભુએ ખૂબ જ હેતથી પીધું. ત્યારે તે બાઈને શ્રી હરિમાં ભગવાનપણાનો પાકો નિશ્ચય થઈ ગયો ને પછી મહારાજ દામોદરજીના દર્શન કરવા ગયા. ત્યારે ખોબો ભરીને ત્યાંના પૂજારીને કોરીઓ આપી
ને પછી ત્યાંથી ચાલ્યા તે ગામમાં દીવાનખાનામાં પધાર્યા. પછી બ્રહ્મચારીએ થાળ કર્યો તે શ્રી હરિ હેતપૂર્વક જમ્યા, ને સાધુ તથા પાર્ષદોને પણ પંક્તિ કરીને જમાડ્યા. વળી બીજા દિવસે ગામમાં અંબાશંકરે તથા તેમની સ્ત્રીએ એવો સંકલ્પ કર્યો જે આપની ઘેરે શ્રીજી મહારાજ વગર આમંત્રણે પધારે. નવી ત્રાંબાકુંડી માગી, તેમાં ભરેલ જળથી સ્નાન કરે, અને અમે થાળ તૈયાર કર્યો છે તે જમે. તેમજ પટારામાં રાખી મૂકેલું નવું પીતાંબર અને વેણ માગીને પહેરે. તો તે ભગવાન ખરા. તેનો સંકલ્પ શ્રીહરિ અંતર્યામીપણે જાણીને મૂળજી બ્રહ્મચારી તથા પાર્ષદોને લઈ તેમના ઘેર ગયા, ને કહ્યું કે અમને બહુ ભૂખ લાગી છે, ને અમારી માટે તમે થાળ તૈયાર કર્યો છે તે જમશું, પરંતુ પહેલા અમારે સ્નાન કરવું છે. તે નવી તાંબા કુંડીમાં પાણી આપો તે અમે સ્નાન કરીએ. પછી તે બાઈએ નવી તાંબા કુંડીમાં જળ